આપણો ઓબો વેડવા જેવો હોય, આ ઘઉં વાઢવા જેવા હોય, આ ઘઉં ઉગ્યા છે તો હવે નેગળવા જેવા છે, બધા લક્ષણોથી ખબર પડે. જેમ આ જીવન તમારું લક્ષણોથી ખબર પડે. એ મચો કોઈ આ જે ડોક્ટરો બેઠા છે ને તો સીધે સીધું કોઈ કહે છે તમે એ એક્સરે પડાવતા હો, એ પડાવો એટલે કે ભાઈ તારા તમારો આવું બતાવે છે, એના ઉપર દવા કરે. બીજું શું? તેમ મહાપુરુષે આવી લક્ષણોથી જીવન જીવવાનું છે. અહીંયા તો આ પરિવારના આ ગામની અંદર, આ કુટુંબની અંદર વર્ષોથી એટલા બધા હાલે જે વડીલો હતા હાલ છે, પાછળ યુવાન છે, બાળકો છે, અને પેલા વૃદ્ધ મહાપુરુષો હતા ને, સતત એટલી બધી સેવા, એટલી બધી ભક્તિ. રાતના આ હું બેઠો ને એ જગ્યા ઉપર આ જગ્યા પર એક વખત હું રાતના 1 વાગે આવ્યો. બોલો, પાછો મારો પ્રસાદ લેવાનો. હું ચાલતો આવ્યો અને આમ કરીને એટલે ઉમીબાઈ ને તો ખેમભાઈ ધરધર ખોલ્યા કે કોણ? એક જૂઠો ભાઈ હતા તે રોજ આવતા. એ કોણ કે જૂઠો? મેં કીધું ના, હું સાચો છું કૃષ્ણ કનૈયા. કીધું જૂઠો કે ના સાચો. દ્વાર ખોલ્યો, દ્વાર ખોલીને બોલો ચા, હવે ચા મૂકવો તે પહેલા હતા ને તમારા બધા સનો ગુદાઓ કૂદી ગયેલું છે. આ તમે ગોઠતા કેમ નથી? તમારો ગુજો ગરમ છે એટલે ને કે હમણાં ગુજો ગરમ ના હોય તો નરમ તર દેખાતા હોય. હા, વાત તમને પરમાત્મા એ કોઈક આલ્યું છે તો એનો સદુપયોગ અભિમાન કરવા જેવો નથી. એ વખતે કે તારે શું કરશે? મેં કીધું આપણો બળદેવજી ની કોઈ ના હોય તો ચાલશે, કૃષ્ણજી ને બોલાવી લઈએ. ચા મૂકી ચા પીધો કે હવે પ્રસાદ લેવા નક્કી, પણ લોટ જ નથી. કોઈ ના આપણે દોડી છે કૃષ્ણ કનૈયા બોલો. અને દોડી ખાધી અને સત્સંગ કર્યો. એ વખતે બધાને કીધું, આ બધાને અનપર શંકર મહારાજ હતા, આજે તો પાલનપુર છે, એમની પરિસ્થિતિ શરીરની પેલું સાથ આપતી નથી. અને એ બધો આવ્યા એટલે હવારું ભજન કર્યું. આ એટલી બધી સેવા તનથી, મનથી ને ધનથી મહાપુરુષે ખૂબ સેવા કરી છે. એનું આ ફળ છે. આ સેવા તે જ સાચી વસ્તુ છે. માટે આપણા આ પરિવાર આજે અમારા પનાબેનને હું જોઉં ને પહેલા દિવસથી આજે અમને એમનું જોઉં ને તો એમની એવી દશા સુદામા જેવી એટલી બધી હતી, એટલી બધી આમ જુઓ ને તો તમારો આમ જુઓ ને એને કોઈ દાડો હરક સુખ ના આવે એવી દશામાં એ જીવન છે. આપણે તો ગણિતમાં હરક સાડા ગાડી ચેડી બદલાઈ જાય છે, પણ એ દશા એક જેવી છે અને એક જેવું જીવન અને એક જેવું વર્તન. સવારામજી મહારાજ પીપળીની અંદર થઈ ગયા મહાપુરુષ. એ વાણી બોલેલા છે.